નમસ્કાર મિત્રો, ઇન્ડિયન આર્મી વેકેન્સી 2025 પરીક્ષા વગર સીધી ભરતીની નવી તક શરૂ કરી છે। શું મિત્રો તમે બાળપણથી જ દેશ સેવા કરવાના સપના જોયા છે? જો હા, તો હવે એ સપનાઓને હકીકત બનાવવાનો સમય આવી ગયો છે। ઇન્ડિયન આર્મી દ્વારા એક નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે અને તે દરેક યુવકને તેનો તક મળી રહે તે માટે ભારતીય સેના દ્વારા યુવાનો માટે એક તક આપવામાં આવી છે, જેમાં ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ TGC દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ ભરતીના અંતર્ગત કુલ 30 ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે। મિત્રો, આના વિશે આપણે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપશું, તો વિડીયોને એક વખત લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો, એટલે તમને આવા અવનવા વિડીયો મળતા રહે જાહેરાત બાબતના। તો આગળ ચાલુ કરીએ। તો મિત્રો, આ અરજી પ્રક્રિયા 8 ઓક્ટોબર 2025થી શરૂ થઈ અને 6 નવેમ્બર 2025 સુધી નક્કી કરવામાં આવેલી છે। એટલે જો તમે અવસરનો લાભ લેવા માંગતા હોય તો સમય વેડફ્યા વગર આ અરજી કરો। હવે કયા કયા વિભાગોમાં ભરતી થશે મિત્રો, તો એની પણ અહીંયા આપણે વિસ્તૃત વાત કરીએ તો કે આ ભરતી હેઠળ ભારતીય સેનાના વિવિધ ટેકનિકલ શાખાઓમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। દરેક એન્જિનિયર ક્ષેત્રમાં અલગ અલગ જગ્યાઓ રાખવામાં આવી છે, જેમાં સિવિલ એન્જિનિયર માટે 8 જગ્યાઓ છે મિત્રો, કમ્પ્યુટર સાયન્સ માટે 6 જગ્યાઓ છે, ઇલેક્ટ્રિક એન્જિનિયર માટે 2 જગ્યાઓ છે, ઇલેક્ટ્રોનિક્સ અને મેકેનિકલ માટે 6 જગ્યાઓ છે, MIS એન્જિનિયરની 2 જગ્યાઓ છે, ટોટલ 30 જગ્યાઓ છે। હવે આમાં શૈક્ષણિક લાયકાત કઈ છે? સરકાર દ્વારા એની શૈક્ષણિક લાયકાત પણ બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી માટે માન્ય સંસ્થા પાસેથી BE અથવા તો BTechની ડિગ્રી હોવી આવશ્યક છે। જો ઉમેદવાર હાલમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે તો તેઓ પણ અરજી કરી શકશે। એટલે ફાઇનલ રિઝલ્ટ ન આવ્યું હોય તો પણ તમે અરજી કરી શકશો, પરંતુ નોંધનીય બાબત એ છે કે પુરુષ ઉમેદવાર વૈવાહિક દરજ્જો એટલે કે અવિવાહિત હોવો ફરજિયાત છે। જેના મેરેજ થઈ ગયા હશે એ આની અંદર અરજી નહીં કરી શકે। તો એના માટેની સરકાર દ્વારા વયમર્યાદા પણ આપી છે કે ઉમેદવાર 20 વર્ષથી 27 વર્ષ નક્કી કરવામાં આવેલા છે। વયની ગણતરી 1 જુલાઈ 2026ના આધારે કરવામાં આવશે। જો અનામત વર્ગના ઉમેદવારને સરકારી નિયમ મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે। પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો, ભારતીય સેના માત્ર નોકરી નથી, એ તો ગૌરવ અને સમર્પણનું પ્રતીક છે। પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને 56,100થી 1,77,500 સુધીનું વેતન આપવામાં આવશે, જે લેવલ 10 હેઠળ રહેશે। આ સિવાય ઉમેદવારોને સેનાની અન્ય સુવિધાઓ, રહેણાંક, ભથ્થા અને પેન્શન જેવી સુવિધાઓ પણ મળશે। હવે તમારે આની અંદર અરજી કઈ રીતે કરવી, તો એની વિશે આપણે વાત કરી લઈએ। તો જો ભારતીય સેના સાથે જોડાવા માંગો છો તો નીચેની સરળ પ્રક્રિયા અનુસરવી પડશે। સૌપ્રથમ આપણે joinindianarmy.nic.in પર જવાનું છે। હોમ પેજ પર ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ જુલાઈ 2026 ભરતીની લિંક શોધવાની છે અને એના ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ કરો અને તેમાં ફોર્મ ભરેલી જરૂરી માહિતી ધ્યાનથી ભરો। દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો। આ ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ આઉટ કાઢી રાખો, જે આગળના તબક્કામાં તમને ઉપયોગી થશે। હવે તમારે અરજી કરવા માટેની એક લિંક આપવામાં આવેલી છે, જે આ એક લિંક છે જે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી જશે। મિત્રો, વધુ માહિતી માટે અથવા આમાં અંદર ફોર્મ ભરતી વખતે કોઈ તકલીફ થાય તો અમારા કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો।
ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.